નમસ્કાર. ભાજપમાં અચાનક ધડાધડી. ભાજપ નેતા રાકેશ દેવાણી જણાવી રહ્યા છે, અમારા વિસ્તારના સેવાભાવી ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. તે વખતે પોલીસે કહ્યું કે જે જવાબદાર હોય તેમને છોડવા ના જોઈએ. આ ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાના પર હુમલો થઈ શકે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. તેમણે કહ્યું કે જો બને કે મારા પરિવારને કંઈ થયું તો તે રાજેશ ચુડાસમાનો જવાબદાર રહેશે. જૂનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એક કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને ચીમકી આપી હતી. તેમણે કહ્યું કે આ 5 વર્ષમાં મને જે નડ્યા તેમને હું મૂકવાનો નથી. પક્ષ તેમની સામે કાર્યવાહી કરે કે ના કરે, પરંતુ હું કોઈને છોડવાનો નથી. 3 મહિના બાદ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આ કેસમાં રાજેશ ચુડાસમાની કોઈ ધરપકડ થઈ નથી. ચૂંટણી સમયે તથાકથિત સમાધાનની વાતો આવી હતી. આ કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી નથી. ધન્યવાદ. જય હિન્દ.